રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આનંદ અંબાણી જામનગરથી દ્વારકા સુધી પગપાળા યાત્રા પર છે। ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી ખાવડી રિલાયન્સથી આનંદ અંબાણી ચાલીને દ્વારકા જઈ રહ્યા છે। આનંદ અંબાણી સુરક્ષા જવાનોની ટીમ સાથે 10 થી 12 કિલોમીટર ચાલે છે, જ્યારે રસ્તામાં આવતા મોટા મંદિરોમાં ભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવે છે। આનંદ અંબાણીની પદયાત્રાનો 5મો દિવસ છે। આગામી 9 એપ્રિલે આનંદ અંબાણીનો જન્મદિવસ હોય દ્વારકાધીશના દર્શન કરી આશીર્વાદ મેળવશે। વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળા વડોદરા ખાતે અનંત અંબાણીએ મુલાકાત લીધી, ત્યાં ઋષિકુમારો દ્વારા સંસ્કૃતના શ્લોકોનું પઠન કરી તેમનું સ્વાગત કરાયું। શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે, આ જ મારી પ્રાર્થના છે। અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું। એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલું છું અને આ મારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ। અમારી વિશ્વનાથ પાઠશાળામાં આનંદ અંબાણીજી પધાર્યા, અમને બહુ આનંદ થયો। આ વિશ્વનાથ પાઠશાળામાં અમારા તમામ ઋષિ કુમારોએ મંત્ર બોલી સન્માન કર્યું અને પોતે આવી મંદિરમાં દર્શન કર્યા, આદિયોગીના દર્શન કર્યા, આખી પાઠશાળાની મુલાકાત લીધી। એ બદલ અમને બહુ આનંદ છે।